એમ લીવર આમ એમ ન પકડાય, ધીરે ધીરે લીવર દેવાય. દેખો ને. ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે બહાર. તો હાલતા આપણે પૂગી ગયા માધુપુર. આપણે જે શિવલિંગના દર્શન કર્યા, દરિયાના દર્શન કર્યા અને થોડાક આપણે ફરવા ઉભી ગયા. અને ઘોડી પર જો અહીંથી ભાગી છે બગડતા. અને હવે આપણે નીકળીએ તે સીતામાં અંગ્રોળ સસરાની ઘરે. જો ભાઈ હવારમાં આવી ગયા પાછા દરિયા કાંઠે. મસ્તીને જો વણેલા ગાંઠિયાનો નાસ્તો કરીએ હું ને રમેશભાઈ બે. અને હાલો નાસ્તો કરો તો આવી જાઓ. હવાનો નજારો કંઈક દરિયાનો બહુ ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્તીનો છે, વ્યૂ સારો આવે. એ વાત આપણે માધુપુર કામ હતું તો હાલો દરિયા બેસીને નાસ્તો કરીએ ને પછી જાય ઘરે. એટલે આવું કાંઈક છે. સાંજે પછી પાછી આપણે મુલાકાતનો ટાઈમ રહ્યો નહીં. અને સવારના પાછા બીજે દિવસે ઉઠીને સીધે જો સવારનો વ્યૂ કાંઈક આવો આવે છે વાડીની અંદર. માંડવીમાં ફુવારા ચાલુ છે અને સૂર્યનારાયણના દર્શન થઈ ગયા. અને કાંઈ ઘટે ને એવું છે ભાઈ. ઉઠતા વખતે જ આમ જોયું ને તો એવું લાગ્યું કે ભાઈ ફુવારાને ચાલુ છે. હાલો ને થોડોક એક વ્યૂ બતાવી દઉં મિત્રોને પણ. અને અત્યારે તો મોસ્ટ ઓફ બધાને પાણી ચાલુ જ હશે, કેમ કે વરસાદ તો હવે ગાયબ થઈ ગયો. અને માંડવી પણ કંઈક સારી છે. જો આ રીતના બધું આ બાજુની સાઈડમાં પણ આ રીતે છે. અને ઓરાય હાનના આપણે ખાધા હતા બહુ ફર્સ્ટ ક્લાસ છે, પણ હજી 15-20 દી લગભગ ઉપસે. કંટ્રોલા ભાઈ જો એક મારા હાડુભાઈ ને એક મારા મોટા હારા વીણવાનું કરી દીધું ચાલુ ને ભેગી છે ઠેલી. અને ધોમ કંટ્રોલો છે જો આમાં એવું તમને બતાવું. અને કંટ્રોલો ભાઈ આપણે એટલું વાલું છે ને કંઈ વાત જ પૂછોમાં. ખખરાની વાડીમાં અને એ કાંટામાં ને મંડીમાં છે. અને ખાવાની એ જ મજા આવે. અને કંટ્રોલા વીણ્યા છે જેને ખાવા આવી જાય આજ. આ કંટ્રોલ ભાઈ આવો કંટ્રોલો છે. માર્કેટમાં 1200 રૂપિયા કિલો મળે છે. ઓહો, તો ક્યાંનો ભાવ હોય તો ભાઈ? 1200 રૂપિયા કિલો મળે છે. કંટ્રોલના સ્પેશિયાલિસ્ટ મારા મોટા સાલા સાહેબ છે ને વિજયભાઈ. જરાક ભાઈ તમારું મોઢું બતાવો ને વિજયભાઈ. જો સિરીઝું છે આમાં. જો અત્યારે મોસ્ટ ઓફ કંટ્રોલ હવે હોય નહીં. કંટ્રોલરનું એન્ડિંગ સમય છે અટાણે કે હોય વિજયભાઈ? કંટ્રોલા તો અત્યારે થાય છે ભાઈ, હવે પૂરા થવામાં હોય ને. નહીં આને દવા મળતી હોય ને અહીંયા ભાઈ. દવા છાંટવામાં તમે? દવા મળતી દવા છાંટવાનું કંટ્રોલ એ ન ખવાય ભાઈ. તો આમાં એ ન હોવી જોઈએ તમે દવા છાંટતા હોય તો. દવા નથી ફુગાતી આમાં. દવા ન છટાય. દવા નથી છાંટતી તો જ મજા આવે. તો ભાઈ કંટ્રોલ ઉતરી ગયા છે. આખી ઠેલી એટલી ભરેલી છે. અને મારા મોટા હાડુભાઈ રમેશભાઈ, મોટા સાલે સાહેબ વિજયભાઈ ભેગા હતા અને ઉતારવા લઈ ગયા. બાકી આપણે તો ખબર ન હોય કે સસોરની વાડીમાં ક્યાં કંટ્રોલ હે ને ક્યાં નથી. કંટ્રોલ આપણે એટલા વાલા છે ગમે ત્યાં જવું પડે ને આકાશ પાતાળ એક કરવો પડે કંટ્રોલા વીણવાના થાય. હા ઠેલી ભરાઈ ગઈ
વાંધો નથી. અને બૂટ પહેર્યા હો ભાઈ. આમાં જો માંડવીમાં હાલવામાં ધ્યાન રાખવું પડે. આમાં જો કોબરા અટાણે બેઠા જોઈએ, આમાં કંઈ હુસતું નથી. હેર આવી માંડવી છે, અને માંડવી સારી છે. અને જો મેં સુધે પહેર્યા છે, એટલે એ કાંઈ ઉપાધિ નથી. તો ફાઇનલ હવે જાય ઘર બાજુ, કારણ કે કાલના આપણે આવ્યા હતા રાત રોકાણા, કંટ્રોલ આધારે ઉતારીને હરમાં થઈ જાય હવે ઘર ભેગા. કારણ કે આપણે અહીંયા ભાઈ હાસવે તો હાસવે જ ને ભાઈ, હરાનું હાસવે, આપણે હારાનું હાસવે. આજે આ વિજયભાઈ વાળો મોટો ભાઈ સારો છે, હાસવેની જાય ક્યાં એ પડ્યા રહીએ તો. પણ ઘેરે હવે ઢોર ઢાખરનું નાન છે, નીણ પૂરણ બધું કરવું પડે, એટલે નીકળવાનું છે. મળીએ પછી પાછા. ઘરે પણ હવે ભાગતા ભાગતા એટલી વારમાં તો હિખાય નહીં, પણ કોટી અહીંયા પડી હતી ભાઈ, તો મને જરાક એક ચક્કર મારી લઉં, તો ભાઈ મારી લ્યો. એ આવડી ગયા.